ગુજરાત જે સૌથી વધારે ભારતમાં કપાસ પકવતો રાજ્ય છે. 2002ની વાત કરીએ તો 20 લાખ ઘાસળી આ રાજ્યમાં પાકતી હતી અને તમે જો 17 અઢારના આંકડા જુઓ તો 1 કરોડ ઘાસળી, એટલે 5 ગણું ઉત્પાદન આપણે છેલ્લા 18-20 વર્ષમાં વધારી શક્યા આ બાયોટેકનોલોજી અને ખેડૂતોની મહેનતને કારણે. પણ એવી શું સ્થિતિ થઈ, તમે જો તો આંકડા જે રીતે 21-22થી 25 સુધી સતત ઘટી રહ્યા છે અને એમાં પણ ચિંતાકારક જે રીતે ગુજરાતમાં જે રીતે કપાસનું વાવેતર ઘટતું જાય છે. 25 લાખ હેક્ટરનો જે કપાસ થતો હતો આજે ઘટીને લગભગ 20 લાખ અને 30,000 હેક્ટર જમીનમાં આ વર્ષે કપાસ છે. લગભગ 14-15% જેટલું વાવેતર ઘટ્યું છે. એની સામે મગફળીનું જે રીતે વાવેતર, સૌથી વધારે ખેડૂત આવક ગુજરાતનો કપાસની ખેતીથી લેતો હતો 70,000થી 80,000 કરોડ. તો એ કેમ નાસીપાસ થયો? તમે જો તો 2014માં 10,000 રૂપિયા ક્વિન્ટલનો ભાવ હતો. આજે જે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે 1,544 રૂપિયા પ્રતિમણના. એટલે સ્વાભાવિક છે કે 7,000 રૂપિયા જે ભાવ છે એ પોષકક્ષમ નથી. અને તમે જોવો તો જે રીતે ભારત દેશનો, ગુજરાત રાજ્યનો ખેડૂત જે રીતે અન્નના ભંડારો ભરતો અને આ દેશનું જે પેટ ભરતું, હવે પણ ખેડૂત પણ જાગૃત બન્યો છે.